وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي أما بعد فقد قال أمير المؤمنين علي بن أبي طالب عليه السلام الناس نيام وإذا ماتوا انتبهوا دل بڑے محمد والے محمد پر صل على अज़ीज़ान मोहतरम, अपनी गुफ्तगू जे अधूरी रह गई थी ने थोड़ा अपने कंटिन्यू प्रोग्राम में था तो जे थोड़ी गुफ्तगू बाकी છે એને ઇન્શાઅલ્લાહ પૂરી કરવાની કોશિશ કરું. એવા લોકો કે જેમની રૂહ કબ્ઝ થઈ ચૂકી હતી અને ફરી વખત અલ્લાહે એમને જિંદગી આપી અને આ દુનિયામાં આવીને પૂરી દુનિયાના હાલાત આપણી સમક્ષ એ લોકો બયાન કર્યા છે. એમાં આપણે કેટલા ઇતિહાસમાં સૈયદ મોહમ્મદ મુસવી યાદ છે કે કેટલા ઇતિહાસ છે તે 5 ના આપણે ક્યાં પહોંચ્યા હતા? 7માં પહોંચ્યા હતા આપણે. 7માં 6 પૂરા થઈ ગયા હતા. 6 પૂરા થયા અને આપણે ઇન્શાઅલ્લાહ એમને આજે ઉપર ચડાવશું. ના 6 પૂરા થઈ ગયા હતા. છેલ્લે નાશુકરીનો છઠ્ઠો આપણે કર્યા હતા જેમાં નાશુકરીની સજા હતી અને હવે ઇન્શાઅલ્લાહ આપણે એમને ધક્કો મારે ઉપર ચડાવે અને 7માં પુગારી ગયા છે ઇન્શાઅલ્લાહ. તો પોતે બયાન કરે છે કે 6 ઇતિહાસ પછી એકદમ સ્પીડથી એક નૂર સાથે 7મા ઇતિહાસમાં મને લઈ જવામાં આવે છે. આજે 7મો ઇતિહાસ હતો ને પહેલા 6 ઇતિહાસ કરતા ફરક હતો. ફરક શું હતો? અહીંયા આગળ પોતે કહે છે કે મને એવું મહેસૂસ થયું કે જાણે હું જન્નતમાં આવી ગયો છું. એટલી બહેતરીન જગ્યા, એટલી ખૂબસૂરત જગ્યા, એટલી ચારે બાજુ નૂર ને નૂરાની જગ્યા અને અહીંયા આગળ અઝાબની વાતો ઓછી હતી પણ બહુ સારી એણે જે નહેમતો અને જે આમ ખૂબસૂરતી જોઈ એ પોતે બયાન કર્યા છે. બયાન કરે છે કે મેં જોયું કે વहाँ બહુ મોટી મોટી હસ્તીઓ હતી અને એવા લોકો કે જેમણે દુનિયાની અંદર બહુ મોટા કામ કર્યા છે, મહાન કામો કર્યા છે, એવા લોકોને એ જગ્યાઓ પર પ્રાસ આપવામાં આવી હતી. મેં અજીબ ચીજ જોઈ કે વहाँ એ 7મા ઇતિહાસમાં માણસો જે લોકો ચાહતા ને, જે તમન્ના કરે એની કઈ ખ્વાહિશ થાય ને ઓટોમેટિક થઈ જતું આગળ. એક માણસ એમ ચાહે કે મને એક આવો આબાદ વિલા ખપે છે તો કે છે એ માણસ ચાહતો ને તો આ વિલા બની જતો, એની ચાહતમાં બની જતું. તમે કુરાનની આયત જોઈએ છે કે અલ્લાહ બારામાં છે કે ઇઝા અરાદલ્લાહુ શૈઅન અન યકૂલ લહુ કુન ફયકૂન. એટલે શું? ખુદા કોઈ ચીજ ચાહે છે ને તો બરબાદ થઈ જાય છે. એ હકીકતમાં ખુદાની સિફત છે કુન ફયકૂન વાળી. એ છે કે મેં 7મા ઇતિહાસમાં આ ચીજ જોઈ. અલ્લાહે એવો મર્તબો આપ્યો હતો માણસોને કે જે ઈરાદો કરતા, જેના દિલમાં આવતું, એટલે જેવો વિલા ખપે, જેવું ઘર ખપે, જે સોચે એના માટે અલ્લાહ તાલા જશી બનાવી દેતો. કાંઈ મહેનત કરવાની વાત નથી. આ કેવા મહાન લોકો હશે, કેવા મર્તબાવાળા લોકો હશે. અને કે મેં જોયું કે એક ઝર્રા વहाँ આગળ મને ચારે બાજુથી એક ઇન્સાન ને એક ઝર્રા वहाँથી અલ્લાહનો શુક્રનો અવાજ આવતો હતો. ખાલી શુક્રન લીલ્લાહ, શુક્રન લીલ્લાહ. એટલે એવા લોકો કે જેને આટલો મર્તબો મળ્યો હતો તો અલ્લાહનો શુક્ર અદા કેમ ના કરે? તો શુક્રન લીલ્લાહનો અવાજ ચારે બાજુ બુલંદ થતો હતો, શુક્રનો અવાજ. પણ પોતે એમ કહે છે કે અફસોસ એ હતો મારા માટે કે એ મકામ અને એ મર્તબો મેં જોયો પણ એ મર્તબામાં હું શામિલ નહોતો. કારણ કે મારા અમલ એ લોકો જેવા નહોતા. અલ્લાહે દેખાડ્યો અને આપણને પણ એક મેસેજ પોગાડ્યો. તો જેના અમલ એવા હશે સારા એને જ એ મકામ અને મર્તબો મળશે. બધાયને મર્તબો નહીં મળે. પોતે પણ અને પોતે બયાન કરે છે કે મેમાં આવાજીને મને બહુ સદમો થાય છે, બહુ
બહુ જ સદમો થાય છે કે કેમ હું આ મર્તબાને હાસિલ ન કરી શક્યો. મારી સામે 5 નૂર આવે છે. મેં જોયું કે ડાળખી છે, નૂર કેમ ઝાડમાં ડાળખી હોય એવી ડાળખી હોય ને નૂર છે, એમાં નૂરાની જગ્યા છે એવી. અને એક નૂર તરફ આગળ મારી નજર પડે છે તો મને નૂરે હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દેખાય છે. મેં જોયું કે પૈગંબરનું નૂર છે, વહાં આગળ રસૂલે ખુદા છે. અને રસૂલે ખુદાની બાજુમાં બધાય અંબિયા, બધાય પૈગંબર ઊભા છે રસૂલલ્લાહની બાજુમાં, રસૂલલ્લાહની સાથે. અને બીજા પણ અમુક લોકોને મેં જોયા તો મને એક જાણવા મળ્યું કે આ લોકો કોણ છે જેને રસૂલે ખુદા બીજા પૈગંબરની સાથે આ મર્તબો મળ્યો છે. તો આ જો આપણા માટે લેસન છે. કહે છે કે આ એ લોકો છે કે જેમને અલ્લાહ તરફથી દુનિયામાં જવાબદારી સોંપવામાં આવી હતી, રેસ્પોન્સિબિલિટી સોંપવામાં આવી હતી અને પોતાની રેસ્પોન્સિબિલિટીને બહુ સારી રીતે એ લોકો અંજામ આપ્યા, સારી રીતે કર્યા, જવાબદારી અદા કર્યા. એનો મતલબ શું મારા અઝીઝો? એનો મતલબ એ છે કે અગર દુનિયાની અંદર કોઈ આપણને ખુદા માટે રેસ્પોન્સિબિલિટી મળતી હોય ને તો ભાગવાનું નથી. આપણે કાંઈ પણ જવાબદારી મળે અલ્લાહ તરફથી, રેસ્પોન્સિબિલિટી મળે આપણને, અગર કોઈને ઇમામ વાળાની રેસ્પોન્સિબિલિટી મળે છે કે ભાઈ તારે ઇમામ વાળા માટે, ઇમામ હુસૈન માટે આ કરવાનું છે, તો ખુશી ખુશી એક્સેપ્ટ કરવાનું. આપણે કોઈને તાબૂતની જવાબદારી મળી કે તારે આશુરના દિવસે, શહાદતના દિવસે આ તાબૂતનું, આ અલમનું કામ કરવાનું છે, તો આ નસીબ વાળો છે કે રેસ્પોન્સિબિલિટી મળી છે ખુદા તરફથી એને. અને એની કોશિશ શું હોય? કોઈને મસ્જિદની જવાબદારી મળી, કોઈને જમાતની જવાબદારી મળી, તો હવે આમાં કોશિશ કરવાની છે કે આને બહેતરીન તરીકાથી કેમ હું અંજામ આપું, એ વિચારવાનું છે. ભાગવાનું નથી આ ચીજોથી. કઈ ને કઈ આપણી પાસે પ્રોબ્લેમ આવશે. હવે અમારી જવાને આ જવાબદારી મળી છે, મિંબરની આલિમ તરીકેની જવાબદારી મળી છે, તો આપણા બધાની ફરજ છે કે આને કઈ રીતે સારામાં સારી રીતે હું અદા કરું, એ વિચાર કરવાનો છે. આપણે જરા કઈ પ્રોબ્લેમ આવે આપણે નારાજ થઈ જશું, આપણું દિલ તૂટી જશે. આપણને હોય ને ફાસલા નાખવા વાળા તો મળે જ ને બધી જગ્યાએ, હોય ને, હોય જ તે. ના હોય તો કેમ મજા પડે? ઘણી ફેરે આપણે ફાસરા વાળા ના હોય તો આપણી તરક્કી અટકી જાય. એ ફાસરા નાખીએ તો આપણે વધારે કામ કરશું, એમ વિચારવાનું. અમુક લોકોને છે ને મોઢાથી જવાબ ન અપાય, કામથી જવાબ અપાય. એ આપણે શીખવાનું છે. બધાને મોઢાથી શું કામ જવાબ આપવા? એનું કામ કરે છે, આપણે આપણું કામ કરે. બુરો બુરાઈનું કામ કરે, ભલો ભલાઈનું કામ કરે. એને એનું કામ કરવા દો, આપણે આપણું કામ કરો. મારે એ વિચારવાનું છે કે મારી જવાબદારી કેમ અદા કરું, અને જો મારે મારી જવાબદારીને સારી રીતે અદા કરી ચૂક્યો તો હું ખુદા સામે એક મકામ, એક મર્તબો, એક દરજ્જો હાસિલ કરીશ. આ શું કહે છે કે રસૂલે ખુદા બીજા 7મા એતાજમાં, 7મા એતાજને આપણી જબાનમાં આપણે કે 7મું આસમાન, એમ સમજો ને, એટલા ઊંચી જગ્યા ઉપર કેવો દરજ્જો રસૂલે ખુદાની બાજુમાં નબી. કારણ કે નબીઓ એની જવાબદારી સારી રીતે અદા કરી, રસૂલે ખુદા એની જવાબદારી સારી રીતે અદા કરી. તો આગળ એ લોકો પણ છે કે જે જવાબદારી સરખી રીતે અદા કરતા હતા. ફેમિલીની જવાબદારી પણ આમ આવી જાય છે. અલ્લાહે આપણને ફેમિલીના ઇન્ચાર્જ બનાવ્યા. કોશિશ કરે કે ફેમિલી માટે સારા જવાબદાર ઇન્સાન બને. તો આ કોશિશ બનાવી દો. અને એ માણસ શું કહે છે, સૈયદ મુસવી, એ કહે છે કે આ મકામમાં, આ મર્તબામાં હું નહોતો ને, તમે યકીન માનશો મને જે સદમો થયો છે ને, મને એવી શરમ આવી છે આગળ. એ મકામ, એ દરજ્જો જોઈને કે મને ના મળ્યો. પહેલા એતાજમાં મને જે ફિશાર આપ્યો હતો ને, પ્રેશર આપ્યું હતું ને મારા શરીરમાં, મને એમ હતું કે આના કરતાં પ્રેશર સહેલું હતું મારા અઝાબ માટે. બીજા એતાજમાં જે ગરમી ને સખત ઠંડીનું મને અઝાબ હતું ને, એ આના સમય મને સહેલો લાગતો હતો. એવો દરજ્જો જોઈને હું એમાં નહોતો. તો આ બધી ચીજ આપણે શીખવાની છે મારા જીજો. મારી બીજા એક નૂર તરફ નજર જાય છે. મેં જોયું કે નૂર અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ છે. ઓલાય કાયનાતનું નૂર ચમકી રહ્યું છે. અને એની બાજુમાં બીજા ઘણા બધા નૂર હતા જે
ચમકતા દેખાણા તો મને સમજ પડી ને મને જાણવા મળ્યું કે શહીદોના નૂર છે. જો શહીદોનો મર્તબો આજ આપણે કે આપણા રહેબર શહીદ થયા છે અને હસતા હસતા આ મર્તબાને સ્વીકારે છે, કારણ કે જાણે છે કે અલી ઇબ્ન અબી તાલિબની બાજુમાં જગ્યા મળવાની છે. આ બધા શહીદો તમે જો કેમ હસતા હસતા જાન આપી રહ્યા છે. કોને જીવવાનો નથી? જીવવું નથી ગમતું, બધાને જીવવાનો છે, પણ તમે જો શહાદતની વાત આવશે તો અલીના ચાહવાવાળા જલ્દીથી આગળ વધશે. શું કામ? કારણ કે આના કરતાં મને સારી જિંદગી મળવાની છે. આગળ અમીરુલ મોમિનીની બાજુમાં જગ્યા મળશે. એ કહે છે મને 11 નૂર દેખાણા, શહીદોના 11 નૂર જે જમીન તરફ આમ ચમકતા હતા. તો મેં જોયું કે જમીનમાં 11 શહીદોની કબરો છે, એના સાથે ટચ થયેલા છે. એને કબ્ર જમીનમાં છે પણ એનું નૂર આસમાન સુધી જતું હતું. મોલા અલીની પાસે તમે જો આ શહીદોનો મર્તબો છે. પછી એક જગ્યા ઉપર મારી નજર પડે છે કે મોટી જગ્યા છે, બહુ મોટી જગ્યા, અને એમ મને એવું દેખાણું કે ઉપરથી જેમ કે તમે કોઈ દિવસ પહાડ ઉપરથી પાણી પડતા જોયું? પાણી ધોધ વરસાદ જે પહાડ ઉપરથી, એને ફારસીમાં તો આબશાર કહેવાય, ખબર ના આપણે શું કહેવાય? પહાડથી પાણી આમ પડતું હોય, કેટલું ખૂબસૂરત લાગે એ મંજર. તો એવી રીતના તો એ મેં જોયું કે ઉપરથી નૂરનો વરસાદ, આ રીતના નૂર ઉપર નૂર જઈ રહ્યા છે જમીનમાં, અને એની સાથે સાથે કેટલાય નબીઓ આમ જઈ રહ્યા છે, પાછા આવી રહ્યા છે. ફરિશ્તાઓ જઈ રહ્યા છે, પાછા આવી રહ્યા છે. મોટા મોટા અલ્લાહના અવલિયા જઈ રહ્યા છે, પાછા આવી રહ્યા છે. મેં કીધું કે આ શું છે? આવી રીતના નૂરનો વરસાદ, નબીઓ જઈને આવે છે, પાછા વલીઓ જઈને આવે છે, ફરિશ્તા જઈને ચાલુ જ છે, આવવા જાવ. ચાલે હું નજીક થઈને જોઉં તો ખરી કે આ શું છે આના નીચે. એ કહે છે કે જ્યારે નજીક જઈને નજર કરીને તો નીચે કરબલાએ મૌલા હુસૈનની કબ્ર મને દેખાય છે. ઇમામ હુસૈનનો હરમ દેખાય છે મને. એને મેં જોયું કે પૂરી કરબલાની જમીન છે, પૂરી કરબલાની જમીન, અને વહાં આગળ અંબિયા, અવલિયા, ફરિશ્તા ચાલુ ને ચાલુ, ઝિયારત આવવા જવાનું ચાલુ ને ચાલુ એ લોકોનું. આ છે ઇમામ હુસૈનનો મર્તબો. એ કહે છે કે મેં જોયું કે જે સાતમા એતાજમાં યા સાતમા આસમાનમાં જે જગ્યા છે ને, બિલકુલ એટલી જગ્યા ખાલી હતી કે જેટલી જમીન કરબલાની હતી. જાણે કે આ જ આસમાનથી આ જગ્યાને કાપીને કરબલામાં મૂકી દેવામાં આવી હોય. એ છે ને કરબલાની જમીન છે કે જન્નતનો ટુકડો છે, એ દુનિયાની જગ્યા નથી. એ કહે છે એવો જાણે કરબલાનો નકશો છે ને એ બનેલો છે, અને વહાં આગળ ઉપર અગર જો એ જમીનને ઉપાડીને રાખે તો આસમાન પાછું પેક થઈ જાય. એવી રીતના એ ટુકડો આ રીતના કરબલામાં મૂકેલો હતો, અને વહાં આ રીતના અલ્લાહના નૂરનો વરસાદ ચાલુ ને ઝિયારતનો એક સિલસિલો ચાલુ હતો. પછી કહે છે કે હું આગળ જે છે વધુ છું તો મને દેખાય છે કે એક મોટી કિતાબ છે, કુરાન કરતાં મોટી કિતાબ હતી, અવળી મોટી કિતાબ, અને બાજુમાં એક નૂરનું મિંબર હતું. જ્યારે એ નૂરાની મિંબર પર નજર પડે છે તો ઇમામે ઝમાના અલૈહિસ્સલામ મિંબર ઉપર બેઠેલા. ઇમામે ઝમાનાની ઝિયારત કરી નૂરાની મિંબર ઉપર. ક્યાં? વહાં આગળ સાતમા આસમાન ઉપર. ઇમામ જો અહીંયા છે ને વાય છે. પછી મારી જ્યારે મારો જવાનો સમય આવે છે તો સાતમા અને છઠ્ઠા એતાજના વચ્ચે જ્યારે મને આમ સફર કરી રહ્યો હતો તો મને એક મોટો મહેલ દેખાય છે, મોટો એક વિલા દેખાય છે. આજુબાજુમાં લાલ કલરના જાણે અકીકના પાણા જેવું કંઈ અપાત ખૂબસૂરત સજાવેલું હોય. ચારે બાજુ એ વિલાના આજુબાજુમાં ફરિશ્તા ઊભા છે, અને દરવાજાની સામે કેટલા ફરિશ્તાઓ સજદો કરી રહ્યા છે. તાઝીમના પોતાના સર ઝુકાવેલા હતા અને એહતરામથી આમ સામે હતા. તો મને આગળ કહેવામાં આવે છે કે આ વિલા જે છે હઝરતે ફાતિમા સલામુલ્લાહ અલૈહાનો વિલા છે. આ શહેઝાદીનો મકામ છે કે ફરિશ્તાઓ એમની સામે તાઝીમ કરી રહ્યા છે, અને કહે છે કે બસ અહીંયા આગળથી મને હઝરતે ઝહરા સલામુલ્લાહ અલૈહાએ મારા ઉપર કરમ કર્યો
અને મને જે પાછી જિંદગી જવા મળી છે ને એ હઝરતે ઝહરાના થકી દુનિયામાં જવા મળ્યું છે. એ બીબી ઝહરાએ કરમ કર્યું છે મારા ઉપર, અને બીબી ઝહરાના કારણે મને ફરી વખત દુનિયામાં જવાનું નસીબ થયું છે. પણ હજી એ દુનિયામાં આવે છે ને, હજી એની રૂહ નીચે આવે છે, પણ હજી એના બદનમાં નથી ગઈ. એ કહે છે જ્યારે હું નીચે આવું છું તો મારી નજર, મારી રૂહની નજર પહાડ ઉપર પડે છે. મેં હજી મંસર જોયો કે પહાડ, જે એના ગામમાં પહાડ હતા ને એમાંથી આગ નીકળી રહી છે. પહાડમાંથી જો જિસ્મ જે ચીજ નથી જોઈ શકતી, રૂહ જોઈ શકે છે આપણી. પહાડમાંથી આગ નીકળી રહી છે, આગ. આ જે રૂહ છે તો ખબર પડે છે આ શું છે. તો એને જાણવા મળ્યું કે આ જે પહાડમાંથી આગ નીકળી રહી છે ને, પહાડ બહુ નારાજ છે. આ પહાડ બહુ નેરવે છે, ગુસ્સામાં છે. શું કામ? કે ઇન્સાનો જે ગુનાહ કરે છે ને, ઇન્સાનો જે ખરાબ અમલ કરે છે ને દુનિયાની અંદર, તો આ પહાડો નેરવે થાય છે. આ પહાડોને ગુસ્સો આવે છે, એના અંદરથી આગ નીકળે છે. આપણા ગુનાહ જે છે જો શું શું કરે છે, આપણે કેટલું દુનિયાની અંદર ખરાબીઓ ફેલાવી રહ્યા છીએ. સાચે નકર અલ્લાહ જો હુકમ આપે તો આ પહાડ આપણને હમણાં બાળી નાખે, આગ આપણને ભસ્મ કરી નાખે, બાળીને રાખ કરી દે. પણ અલ્લાહનો કરમ અને અહેલે બેતનો કરમ આપણને આ બચાવેલું છે આપણા ગુનાહોના આઝાબથી. કે છે મેં આવો મંઝર પણ જોયો. હવે અહીંયા આગળ આવી જાય છે, પણ હજી એની રૂહ જિસ્મમાં નથી ગઈ. હજી અલ્લાહને આપણને લેસન આપવાનું છે. હજી આપણી 2 તકરીર બાકી છે ને, એના પછી 7 આસમાન પછી અલ્લાહે એને જમીનના અંદર બી સૈર કરાવી છે. જમીનની અંદર બી શું એને અઝાબો જોયા છે. એની રૂહ જમીનના અંદર જાય છે ને, માં શું શું જોવે છે ઇન્શાઅલ્લાહ એને હું ટૂંકમાં 2 દર્સની અંદર બતાવવાની કોશિશ કરીશ. તો ઇન્શાઅલ્લાહ આપણું મારું મુબારક રમઝાન પણ અહીં આગળ ખતમ થઈ જશે. આપણે દુઆ કરીએ પરવરદિગારની બારગાહમાં કે અલ્લાહ તાલા આપણને બધાઈને ગુનાહોથી બચવાની તૌફીક અતા ફરમાવે. પરવરદિગારા આ જે મકામ અને મર્તબો તારા નેક લોકોને તે અતા કર્યો છે, અમોને પણ નસીબ ફરમાવો. અને તારા એવા નેક બંદાઓ કે જેઓ જવાબદાર છે, રિસ્પોન્સિબલ છે, પરવરદિગારા અમોને પણ એવા જવાબદાર બનવાની તૌફીક અતા ફરમાવો. અમારા ગુનાહોને માફ ફરમાવો. માહ મુબારક રમઝાનના તમામ થવા પહેલા અમોને ગુનાહોથી પાક ફરમાવો. અમારા મરહૂમીની મગફિરત ફરમાવો. हमारा बीमारों ने शिफा अता फरमाओ. खुदाया हमने आवतो माह रमज़ान तेरी शबाए कद्र हमने नसीब फरमाओ. इमाम ना ज़ुहूर मा जल्दी फरमाओ. इस्लाम ने मुस्लिमीन ने खास કરીને ઈરાનના મુમિનીન ની મુજાહિદીન ઇસ્લામની